નમસ્કાર. અષાઢી બીજના પાવન અવસરે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખટખટ ગામે આવેલા વેલનાથ ધામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો. વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન, ભજન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. ધામ ખાતે આવેલા કુકવાસા પીરની સમાધિએ પણ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ધુવાડાબંધ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ભક્તિમય વાતાવરણમાં બહેનો દ્વારા વેલનાથ બાપુના ભજનો ગવાતા સમગ્ર ધામ ભક્તિરસથી ઓતપ્રોત બન્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અહીંયા વેલનાથ બાપુની અને કુકવાસા પીર બાપાની છેલ્લી સમાધિ છે અને દર વર્ષે આપણે કુકવાસા પીર બાપાનું ઉરુસ અને વેલનાથ બાપાની જન્મજયંતિ ઉજવાય છે. અષાઢી બીજના બાપાનો જન્મદિવસ છે અને એ નિમિત્તે અહીંયા વર્ષોથી પરંપરાગત અને વેલનાથ બાપુનો પરિવાર છે સમાજ દ્વારા સમસ્ત ગુજરાત ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા અહીંયા આસ્થાનું કેન્દ્ર છે. સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજનું ધર્મગુરુ યાદી છે. આ રીતે બાપાનું 600, 500, 550, 600 વર્ષ પહેલાંનું સ્થાનક છે. અને કુકવાસા પીર બાપા દિલ્હીથી વેલનાથ બાપાએ દિલ્હીની અંદર પ્રમાણ આપ્યું હતું બાદશાહને. ત્યાંથી હારે આવ્યા હારે સમાધિ લીધી એનું પ્રમાણ છે. અહીંયા કાસ્ટની પ્રસાદી થાય છે. પછી થાય છે બાપુ? થાય છે. અમારો પરિવાર કરે, અમે કરી, અમે ખાઈ, સમાજને ખાઈ ન ખાય પણ અમે વેલનાથ બાપાનું કુકવાસા પીર બાપાનું વચન છે. અમે એક ખાઈએ જગતના ખાઈ કે ન ભાવ હોય શરીરને આવું આસ્થાનું આ પ્રમાણિક એવી જગ્યા છે. હિન્દુ મુસ્લિમની એકતાનું કેન્દ્ર છે. પીરના પેગમ્બર બે હારે પીરના પેગમ્બર બાપુ ગામ ધોવાડાબંધ જમણવાર હશે પ્રસાદ ગામ ધોવાડાબંધ હોય અને ગુજરાતભરના ચુવાડિયા ઠાકોર સમાજના બધા કાર્ય કરે. મહાન શ્રી સાંઈનાથ બાપુના બાપુના દીકરા છે. પછી વેલનાથ બાપાની ટોટલ 17 સમાધિ છે. તેમાંથી એક દિલ્હીની અંદર છે, ત્યાર પછી એક રાજસ્થાનની અંદર છે, જૂનાગઢની અંદર છે. એવી જ વેલનાથ બાપાની વગેરે વગેરે લગભગ 17 સમાધિ છે. ત્યારથી દિલ્હી જ્યારે ગયેલા વેલનાથ બાપા એમની સાથે એક 5 પીરો આવેલા. 5 પીરો જ્યારે આવ્યા ત્યારે વચ્ચે વચ્ચે રોકાતા એક પીર અહીંયા ખડખડની અંદર આવેલા. અને જ્યારે બાપા દેહલિંગ કરવા સમય થયો અને જ્યારે એને હમાત લેવી હતી ત્યારે બાપાને એવું કીધું કે ભાઈ મારે હમાત તમારી હારવાર લેવી છે. ત્યારે કુકવાસા પીર બાપાને વેલનાથ બાપાએ એવું કીધેલું કે તમે હારે ન લઈ શકો. તે કે તો તમે કયો એ કે કાચની પ્રસાદી હું બનાવું અને કાચની પ્રસાદી કુકવાસા પીર બાપા કે હજમ હું કરું. ત્યારથી બેની હારે ચેતન સમાધિ છે. અને એવા તો હજારો વેલનાથ બાપાના દાખલા છે, આપણે પરચા છે કે જે આપણે એના ગુણ ગાય જ ન શકીએ એટલા બધા. એનું જ ઘોડાપુર છે ને દાદા? હા. અને જ્યારે જે હજી અમારા સમાજને કદાચ ઠાકોર સમાજને વેલના સુવાળિયા કોળી સમાજને ખ્યાલ નહીં હોય કે વેલનાથ બાપાને શું પ્રસાદ ધરાય છે. વેલનાથ બાપાને કડા ધરાય છે અને કુકવાસા પીર બાપાને પડ ચડે છે. કડા મતલબ સાકરના નહીં, એ સુખડી ટાઈપની બને છે. સમજાઈ ગયું. એક કડાની માનતા થાય છે. આ મિત્રો એક મગજ એક અમારા સમાજની અંદર જુનાગઢ જ્યારે વેલનાથ બાપાની જે 2000 પગથિયા જે સમાજ છે આરાધ સમાધિ, ત્યાં 2000 પગથિયા ઉપર જ્યારે પટેલ સમાજ અને જે અમારો સમાજ બે ભેગી બેસી અને જ્યારે આરાધ કરે છે ત્યારે ત્યાં વીડા ઉપર સતરૂપે ત્યાં દર્શન થાય છે એના. અને ત્યારે બધાને ખ્યાલ એવો પણ આવે છે કે આ વર્ષ આવું થશે. અણસાર આવી જાય. આ એક જ સમાજ વેલનાથ દાદાને માને છે કે અનેક સમાજ? ના, બધો સમાજ માને છે. અને અમારી હારવાર અમારી જેટલો પટેલ સમાજ છે એ પણ બહુ માને છે. માનતાઓ થતી? હા, માનતાઓ પણ દુનિયાની વિશેષ માને છે પટેલ સમાજ. સરસ. વેલનાથ બાપાની જય. મિત્રો, આજે તમે સરસ મજાનો એક કાર્યક્રમ છે, વેલનાથ બાપાની જન્મતિથિ છે ને, તો આપ મિત્રો આવ્યા છો તો થોડીક વેલનાથ દાદાની વાત કરો ને. ખરેખર આજે ખડખડ મુકામે અમરેલી જિલ્લાનું જ્યારે આ ગામ હોય અહીંયા વેલનાથ બાપુના
બધાએ આગેવાનોએ સેવકો, ભક્તો. સેવકો ભક્તોએ બધાએ દર્શન કર્યા અને અમારા અમરેલી જિલ્લાના પણ બધા આગેવાનો પધાર્યા છે. ભૂપતભાઈ છે, ચિરાગભાઈ છે, રમેશભાઈ માલાણીયા છે, કાંતિભાઈ ડુંગરિયા છે, રાજુભાઈ છે, વિજયભાઈ છે, લાલભાઈ છે, વગેરે વગેરે આગેવાનો બધા પધાર્યા અને દર્શન કર્યા. બહોળી સંખ્યામાં પણ અત્યારે પબ્લિક બધા ગામો ગામથી, સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી પણ અહીંયા વેલનાથ બાપુના આજે દર્શન બધાએ કર્યા અને સાથે પણ પ્રસાદી પણ બધાએ લીધી. સરસ. દાદા વિશે, વેલનાથ દાદા વિશે કોઈ માહિતી આપશો? જે દાદા એ કેટલા સમયથી બિરાજે છે અથવા કેટલામું સ્થાનક છે, જે કાંઈ માહિતી હોય તો વેલનાથ બાપુ વિશે માહિતી તો આમ જો ગણો ને તો આ પુરાણી છે. કારણ કે અમરેલી લાઇબ્રેરીની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવું જે એક યાત્રા ધામ બની શકે એમ છે મોટું, અને આની અંદર સરકારને પણ આની અંદર થોડું ઘણું ધ્યાન આપે તો મોટું યાત્રાધામ બની શકે એમ છે. કારણ કે સરકારે આપણે અમરેલી લાઇબ્રેરીની અંદર આની અંદર જે કાંઈ પુસ્તકો જે છે પણ એની અંદર પણ જૂનો ઉલ્લેખ કરેલો છે કે આ વેલનાથ બાપુનું જે મંદિર છે એનું આ જૂનું સ્થળ છે ખડખડ ધામ. તો ખરેખર આની અંદર જો વિકાસ વધારે થાય તો અમારા સમાજ અને વધારે પડતો અહીંયા ભેગો થાય અને ધર્મ પ્રેમી જનતા અને સર્વ સમાજો બધાય અહીંયા વેલનાથ બાપુના દર્શનનો લાભ બધાને મળી શકે એમ છે.